ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આચાર્યશ્રીઓના આશીર્વાદથી કેશોદ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। માનવ સેવા અને પરોપકારના ઉત્તમ સંદેશ સાથે કેશોદ ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। થેલેસેમિયા તથા કેન્સર પીડિત દર્દીઓના લાભાર્થે યોજાયેલા આ કેમ્પમાં કુલ 33 બોટલો જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ આયોજન ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તથા લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ 1008 શ્રી આચાર્ય રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી 1008 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને આજ્ઞાથી કરવામાં આવ્યું હતું। તેમના પાવન આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક અને સેવાભાવી મહત્વ પ્રાપ્ત થયું હતું। શ્રી સ્વામિનારાયણના મુખ્ય મંદિર જૂનો પ્લોટ જુનાગઢ રોડ કેશોદ ખાતે સવારે 7:30 કલાકથી કેમ્પનો પ્રારંભ થયો હતો। આ સેવા યજ્ઞમાં યુવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ મહા રક્તદાન કેમ્પનું આયોજન લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, ઘનશ્યામભાઈ પટોડિયા, ઘનશ્યામભાઈ લુકા, દિનેશભાઈ કાનાબાદ, સંદેશના પત્રકાર ભરતભાઈ કક્કડ, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શાંતિભાઈ પોપટ, બળદ આશ્રમના જયદીપસિંહ જાડેજા, પંકજભાઈ મારડિયા દ્વારા કરવામાં આવ્યું હતું। રક્ત સંગ્રહની સમગ્ર પ્રક્રિયા સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી યોજાઈ હતી। આ પ્રસંગે સંજયભાઈ કુંભાણી, જયેશભાઈ ડાભી, પિયુષભાઈ પટેલ, ભરતભાઈ ગુસાએ મહત્વપૂર્ણ સેવા આપી હતી। બ્લડ કેમ્પની ટીમ દ્વારા તમામ રક્તદાતાઓની તબીબી તપાસ કરી સુરક્ષિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા જણાવ્યું હતું કે એક બોટલ રક્ત અને અનેક દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની શકે છે। ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકોને નિયમિત રક્તની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આવા કેમ્પો જીવનદાતા બની રહે છે। તમારું એકવાર રક્તદાન અનેક લોકોને જીવનદાનના સંદેશ સાથે શહેરમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે। કેમ્પને સફળ બનાવવા યુવક મંડળના કાર્યકરો, સ્વયંસેવકો અને શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો। અંતે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। શ્રી સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે આજે આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ આજ્ઞાથી થેલેસેમિયા બાળકો માટે આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધેલો છે અને આ બ્લડનો કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયા માટે ઉપયોગ થશે। સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદ તથા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ કેશોદ દ્વારા આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા તથા આશીર્વાદથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। જે કેન્સરગ્રસ્ત અને થેલેસેમિયા ગ્રસ્ત લોકો માટે એકઠું કરવામાં આવેલું છે। તો જે લોકોએ બ્લડ દીધું તે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કેશોદ મુખ્યમંત્રી આ કેશોદ સ્વામિનારાયણ મંદિરમાં બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। તેમાં મેં બ્લડ આપેલ છે। તેનો સારો અનુભવ છે અને બધાને બ્લડ આપવું જોઈએ। એના માટે બધા આગળ આવો અને બ્લડ બધા આ કેન્સર માટે, થેલેસેમિયા માટે ઉપયોગી થાય છે, તો બધાને બ્લડ દેવું જોઈએ। માનવ સેવા છે એ જ પ્રભુ સેવા છે, એટલે થોડોક બધા બ્લડ ડોનેટ કરો।